રાજ્યમાં હવે નવા એક પ્રકારના જુગારે માઝા મૂકી છે। લકી ડ્રોના નામે લોકોને રીતસરના લૂંટવામાં આવે છે। ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ આવા લકી ડ્રોના આયોજન થઈ રહ્યા છે। પોલીસ ખુદ આ મામલે ફરિયાદી બનીને ડ્રોના આયોજકો સામે ફરિયાદ નોંધી રહી છે, પરંતુ ડ્રો સંચાલકો ગુજરાત પોલીસને ગણકારતા જ ન હોવાનું જોવા મળી રહ્યું છે। ડોક્ટર કિંગ અશોક, જે ડ્રો કિંગ છે, હજુ પણ તે ઓનલાઈન ઓફલાઈન ટિકિટોનું વેચાણ કરી રહ્યો છે અને વિડીયો બનાવી પોલીસને પડકાર ફેંકી રહ્યો છે કે ડ્રો તો થશે। ડ્રો 100% થશે। રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। રાજ્યમાં ખૂબ ચર્ચિત બનેલું બીઝેડ કૌભાંડ તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ આ બીઝેડ કૌભાંડને પણ પાછળ પાડી દે તેવું બનાસકાંઠા જિલ્લામાં ડ્રો કૌભાંડ ફાટી નીકળ્યું છે। આ ભેજાબાજો ગૌશાળા તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિને નામે ડ્રોનું આયોજન કરે છે, જેમાંથી નામની રકમ સેવા પાછળ ખર્ચાય છે તો બાકીની રકમ ચાઉં કરી જાય છે। જોકે બનાસકાંઠામાં યોજાયેલા ડ્રો મામલે અત્યાર સુધીમાં અલગ અલગ 5 ફરિયાદ નોંધાઈ છે। કેટલાક સંચાલકો ડરના માર્યા રાજસ્થાનમાં ડ્રો કરી રહ્યા છે, પણ હજી કેટલાકને ગુજરાત પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે, જેઓ ખુલ્લેઆમ પોતાના ડ્રો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં અગાઉ 2 ડ્રો યોજવા મામલે જેની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે, તેવા ડ્રોના માસ્ટરમાઇન્ડ અશોક માળી હજુ 8 ફેબ્રુઆરીના ડ્રોને લઈને ખુલ્લેઆમ જાહેરાત કરી રહ્યો છે અને બનાસકાંઠા પોલીસને પડકાર ફેંકી ઓનલાઈન ઓફલાઈન ડ્રોની કૂપનોનું વેચાણ કરી રહ્યો છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે। ડ્રો 100% થશે। રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાવી અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે, એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। અને દિવસો ઓછા છે તો તાત્કાલિક બધા 1, 2, 5 કૂપન લઈને અમારું બુકિંગ પૂરો કરાવો। અશોક માળીને પડકાર ફેંકનારા અરજદાર પોપટ જોશી કહી રહ્યા છે કે 2 ફરિયાદ બાદ પણ અશોક માળી પોલીસ પકડમાં આવતો નથી। પોલીસને પકડવો હોય તો તે પાતાળમાંથી પણ શોધી કાઢે। આ બધું રહેમ રહે ચાલી રહ્યું છે। ફરાર નહીં, આ ફરતો જ હોય છે। ફરાર કેવો હોય છે? પકડવો હોય તો પોલીસને તો હાથમાં પાતાળમાંથી પોલીસ તો પકડી લે છે, એટલે એમની રહેમ રહે જ ફરતો હશે ને। મહત્વનું છે કે ડ્રોનો મુદ્દો રાજ્યભરમાં ગાજ્યા બાદ પણ બનાસકાંઠામાં બેફામ ડ્રોના આયોજન થઈ રહ્યા છે। પોલીસ ખુદ ફરિયાદી બન્યા બાદ પણ 2 રોકટોક ડ્રોના આયોજનો થઈ રહ્યા છે। બનાસકાંઠામાં લોકોને લોભામણી લાલચો આપીને તેમને છેતરવાનો મસ્ત મોટો ડ્રો કાંડ ચાલી રહ્યો છે। ડ્રો કાંડમાં લોકોને લાલચો આપીને તેની ટિકિટો વેચવામાં આવે છે અને તે બાદ ડ્રો કરવામાં આવે છે। કરોડોની કમાણી કરતા ડ્રો સંચાલકો સામે પોલીસ છે તે થોડા સમય અગાઉ સતર્ક બની હતી। પોલીસે 5 જેટલી ફરિયાદો નોંધી, તેમ છતાં પણ હજુ પણ ડ્રો સંચાલકો ક્યાંક ને ક્યાંક બેખોફ જોવા મળી રહ્યા છે। ડ્રોનો માસ્ટરમાઇન્ડ અશોક માળી કે જેની પર પોલીસે 2 જગ્યાએ પોલીસ ફરિયાદો કરી છે, તેમ છતાં પણ અશોક માળી અત્યારે પણ ખુલ્લેઆમ પોલીસને પડકાર આપી રહ્યો છે। આવતીકાલે એટલે કે 8મી ફેબ્રુઆરીએ અશોક માળી મોરથલ ગામમાં ડ્રો કરવા જઈ રહ્યો છે। તે સોશિયલ મીડિયામાં જાહેરાતો કરી રહ્યો છે અને વિડીયો વાયરલ કરી રહ્યો છે કે આવતીકાલે તેનો ડ્રો થવાનો ને થવાનો છે। ત્યારે શું પોલીસ હવે આ અશોક માળી અને તેના ડ્રો સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી અશોક માળી ચોથો ડ્રો પણ બેખોફ થઈને કરે છે, તે હવે આવનારો સમય જ બતાવશે। પરંતુ અત્યારે તો જે પ્રકારે આ ડ્રો યોજવાની વાતો ચાલી રહી છે તેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।